નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 16મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા આપ સૌને જણાવી દઉં, આજે સૌથી પહેલા તો 16 તારીખ છે અને આપણો કોન્સ્ટેબલનો જે પેપર હતો બરાબર એ 14 જૂને હતો. બરાબર, આપણા કરંટ અફેરમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછાયેલા છે કરંટ અફેરના. હવે કેટલા કઈ પીડીએફ માંથી પૂછાયેલા છે એ શોધવામાં થોડો ઘણો સમય લાગશે, પણ આજે અથવા કાલ સુધીમાં તમને પીડીએફ મળી જશે. આપણી એપ્લિકેશનની અંદર આપણે પીડીએફ અપલોડ કરશું. યુટ્યુબમાં હવે આપણે એવું વિડીયો ને એવું અપલોડ નથી કરતા કે કેટલું પૂછાણું છે. ઓકે, સ્પેશિયલી કોઈ વિડીયો નથી બનાવતા એના માટે, પણ હા, એક પ્રૂફની સ્ક્રીનશોટ વાળી પીડીએફ છે આપણે એપ્લિકેશનમાં દર વખતે અપલોડ કરી દઈએ છીએ. ઓકે, અને બાકી સ્ટેટસમાં અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે બધું મૂકીએ છીએ. બરાબર, તો કોન્સ્ટેબલમાં કેટલું પૂછાયું છે એ પ્રૂફ સાથેનો વિડીયો આવશે, જે રીતે પીએસઆઈમાં આવેલો છે એ પ્રમાણે. મતલબ કે વિડીયો નહીં પણ સ્ક્રીનશોટ આવશે. ઓકે, તો થોડોક વેઇટ કરી લેજો, કામ ચાલુ જ છે. ઓકે, અને બસ બાકી શરૂ કરીએ હવે આજના 16મી જૂનના કરંટ અફેર. ઓકે, ચર્ચામાં રહેલ એઆઈ પરફોર્મન્સ ઇન્ડેક્સ એમાં ભારતને કયું સ્થાન પ્રાપ્ત થયું છે? તો એઆઈ પરફોર્મન્સ ઇન્ડેક્સની અંદર ભારતનો ક્રમ ચોથો છે, 4th રેન્ક ભારતનો છે. ઓકે, તો હાલમાં જ એઆઈ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે એની રેન્કિંગની અંદર ભારત વિશ્વની અંદર ચોથું સ્થાન ધરાવે છે. ટોચના 3 દેશોની વાત કરીએ તો પ્રથમ ક્રમ ઉપર આવે છે અમેરિકા, બીજો ક્રમ ચીનનો છે અને ત્રીજો ક્રમ છે સિંગાપોરનો છે. ભારત આવે છે ચોથા ક્રમ ઉપર. ઓકે, બાકી ભારત આ ઉપરાંત 5મી ડિજિટલ ઇકોનોમી પણ છે વિશ્વની. ઓકે, વૈશ્વિક શેર બજારની અંદર વાત કરીએ, શેર માર્કેટની અંદર, તો ભારતનું સ્ટોક માર્કેટ છે બરાબર એ વિશ્વમાં 7મા ક્રમે આવે છે. અગાઉ છે બરાબર તાઇવાન 5મા ક્રમે આવી ગયું ત્યારે ભારત 6ઠ્ઠા ક્રમે હતું, પણ હવે દક્ષિણ કોરિયા છે એણે પણ ભારતને ઓવરટેક કરી લીધું છે. ઓકે, તો ભારતની શેર માર્કેટ અત્યારે 7મા ક્રમે આવી ગઈ છે. બરાબર, તાઇવાન અને દક્ષિણ કોરિયા બંનેની શેર માર્કેટ છે અત્યારે ઉપર આવી છે, ભારતથી ઉપર આવી ગઈ છે. બરાબર, તો આપણું માર્કેટ કેપ થોડુંક એનાથી નીચે જતું રહ્યું છે. ઓકે, અને બાકી એઆઈ ક્ષેત્રે ભારત સરકાર દ્વારા છે ઇન્ડિયા એઆઈ પોર્ટલ અને ઇન્ડિયા એઆઈ મિશન છે એ શરૂ કરવામાં આવેલા છે, તો એ પણ યાદ રાખજો. બાકી આવી જ અગત્યની રેન્કિંગોમાં ભારતનું સ્થાન જોઈ લઈએ એક વખત. તો હમણાં જ એઆઈ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં આપણે જોયું કે ચોથું સ્થાન હતું, ડિજિટલ ઇકોનોમીમાં 5મું હતું, શેર માર્કેટમાં 7મું છે. ઓકે, ગ્લોબલ ફાયર પાવરમાં કેટલામું છે એમાં પણ ચોથું છે. ઓકે, હંગર ઇન્ડેક્સમાં 102મું સ્થાન છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની અંદર 157મું છે અને એસડીજી ઇન્ડેક્સ જે છે એમાં ભારતનો ક્રમ 99મો છે. આ બધા રેન્ક છે તમારે યાદ રાખવાના છે. વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે છે આ ક્યારે ઉજવાય છે? તો વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે છે આ 15મી જૂને ઉજવાય છે. તો આન્સર આવશે 15 જૂન. તો હાલમાં જ વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે 15મી જૂને ઉજવાયેલો છે. વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહાર છે એને રોકવા માટે આ દિવસ ખાસ કરીને ઉજવાય છે. ઓકે, 2012માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે અને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ ઉજવાય છે. 2026ની થીમ છે બિયોન્ડ અવેરનેસ મેકિંગ એલ્ડર અબ્યુઝ પ્રિવેન્શન વર્ક. ઓકે, તો આ એની આ વખતની થીમ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને મહિલા ખેડૂતનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે? તો મહિલા ખેડૂતનું આંતરરાષ્ટ્રીય વર્ષ એ 2026ને ઉજવવામાં આવશે. તો ઓપ્શન બી અગેન અહીંયા આપણો આન્સર થશે. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2026ને મહિલા ખેડૂતનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ટકાઉ વિકાસ માટે સ્વયંસેવકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ એ પણ 2026ને ઉજવાશે. તો આ બે ખાસ યાદ રાખી લેજો, 2026ને કયા વર્ષ તરીકે ઉજવવાના છે. આ સિવાય પણ મેં અગાઉ તમને વર્ષો યાદ રખાવ્યા હતા. ઓકે, તો એ પણ યાદ રાખજો. ઓકે, બાકી વાત કરીએ તો ટકાઉ અને સ્થિતિસ્થાપક પ્રવાસનનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2027ને ઉજવાશે. એસ્ટ્રોઇડ જાગૃતિ અને ગ્રહ સંરક્ષણનું વર્ષ 2029માં ઉજવાશે. સહકારી વર્ષ, આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ એ 2025ને ઉજવાઈ ગયું છે. ગ્લેશિયરની જાળવણીનું આંતરરાષ્ટ્રીય વર્ષ પણ ઉજવાઈ ગયું 2025ને. તજાકિસ્તાનના કહેવાથી પ્રસ્તાવ યુએનમાં રજૂ થયો હતો. શાંતિ અને ટ્રસ્ટ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ એ પણ 2025માં ઉજવાઈ ગયું. ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ પણ 25માં ઉજવાઈ ગયું. ઊંટનું આંતરરાષ્ટ્રીય વર્ષ 24માં ઉજવાઈ ગયું. તો આ બધા ઉજવાઈ ગયેલા અને આવનારા ઉજવવાના અને હાલની અંદર ઉજવાય છે એ બધા યાદ રાખવાના છે. યુએન ડે છે, તો યુએન સાથે યુએનના જે ક્વેશ્ચન છે એ ઘણા બધા પૂછાતા હોય છે.
જોડકો પણ પૂછી લે અહીંથી. ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લે અથવા તો આંતરરાષ્ટ્રીય રમત દિવસ છે આ કઈ તારીખે ઉજવાય છે? હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લે 11 જૂને ઉજવાયેલો છે, તો આન્સર આવશે 11 જૂન. 2024માં જ લેટેસ્ટ શરૂ થયેલો દિવસ છે, બરાબર. 2024માં સૌથી પહેલી વખત આ ઉજવાયો છે. ઓકે, યુનિસેફ દ્વારા આ દિવસ ઉજવાય છે અને 2026ની થીમ છે પ્રોટેક્ટ પ્લે પ્રોટેક્ટ ચાઇલ્ડહુડ, આ એની થીમ છે. ભારત ચીનની 35મી WMCC બેઠકનું આયોજન કયા શહેરમાં થયું છે? તો આ ચીનમાં બીજિંગ ખાતે આનું આયોજન કરવામાં આવેલું છે. ક્લિયર? તો હાલમાં જ ભારત ચીનની આ બેઠક છે WMCC ની બેઠક એ ચીનના બીજિંગમાં થઈ છે. WMCC નું પૂરું નામ શું? વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન ઓન ઇન્ડિયા ચાઇના બોર્ડર અફેર. WMCC ની બેઠક છે ભારત ચીનની 35મી આવૃત્તિ છે અને ચીનના બીજિંગમાં યોજાઈ હતી. ભારત ચીનના સરહદી મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ માટે યોજાઈ હતી. ભારત ચીનની જે સરહદ છે એને કહેવાય લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, LAC. ઓકે, LAC ના પૂર્વીય જે ભાગ છે એને કહેવાય છે મેકમોહન લાઇન. એને પણ યાદ રાખજો, મેકમોહન લાઇન કહેવાય પૂર્વીય ભાગને. ઓકે, બાકી ચીન છે એ ભારત ચીનની સાથે બોર્ડરને ટચ કરતા હોય એવા ભારતના રાજ્યના નામ કહીએ તો એક તો લદ્દાખ આવે, હિમાચલ આવે છે, ઓકે, ઉત્તરાખંડ આવે છે, સિક્કિમ આવે છે, અરુણાચલ પ્રદેશ આવે છે. તો આ 5 રાજ્યોને ખાસ યાદ રાખજો: અરુણાચલ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ અને લદ્દાખ. ઓકે, આ 5 રાજ્યની ચીનની બોર્ડર અડે છે. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ છે, બરાબર, એ ચીનની સરહદ પર ભારતની રક્ષા માટેની કામગીરી કરે છે. 1962માં આની સ્થાપના થઈ હતી. ભારત ચીનનું જે યુદ્ધ થયું હતું 61માં, એ પછી આની સ્થાપના થઈ હતી. ગૃહમંત્રી હેઠળ કાર્ય કરે છે. બાકી બ્રિક્સ દેશોના સાંસ્કૃતિક વર્કિંગ ગ્રુપની મિટિંગનું આયોજન છે ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયું હતું ને આ બીજી મિટિંગ હતી. વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિનિયર રેસલિંગ 2026નું ટાઇટલ જીતનાર સૌથી ઓછી ઉંમરની ભારતીય મહિલા ખેલાડી કોણ બન્યું છે? તો દિવ્યાંશી ભૌમિક સૌથી ઓછી ઉંમરની ભારતીય મહિલા ખેલાડી બન્યા છે. ઓપ્શન એ આપણો આન્સર બનશે. તો દિવ્યાંશી ભૌમિક કોસો ખાતે આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ સિનિયર સિંગલ જે ટાઇટલ છે સિનિયર સિંગલનું વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની અંદર, તો એમાં સૌથી ઓછી ઉંમરે આ ટાઇટલ જીતનારા ભારતીય મહિલા બન્યા છે. દિવ્યાંશી ભૌમિક પશ્ચિમ બંગાળ રાજ્યના વતની છે. એ પણ યાદ રાખજો, 15 વર્ષની ઉંમરે મહિલા સિંગલ્સ ડબલ બંનેનો ટાઇટલ એમણે જીતી લીધું છે. ઓકે, બાકી આ ટેબલ ટેનિસની જે આયોજન કરતી સંસ્થા છે એ ITTF એટલે કે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન કરે છે. 1924માં સ્થાપના થઈ, હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના લોઝનમાં છે. ભારતમાં ટેબલ ટેનિસનું સંચાલન ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા કરે છે. ઓકે, અને હમણાં જ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ થઈ હતી, એનું આયોજન વિયેતનામમાં થયું હતું. ભારતે અંડર 17માં 10 પદક જીત્યા અને અંડર 23માં ભારત છે એ ચેમ્પિયન પણ બનેલું. બ્રિક્સ આપદા જોખમ ન્યૂનીકરણ કાર્ય સમૂહની બેઠકનું આયોજન કયા રાજ્યમાં થયું છે? તો આ ઓડિશામાં કરવામાં આવેલું છે, પુરી ખાતે. આન્સર આવશે ઓપ્શન ડી. આપદા જોખમ ન્યૂનીકરણ કાર્ય સમૂહની બેઠક ઓડિશાના પુરીમાં યોજાય છે. બ્રિક્સની થીમ યાદ રાખી લેજો 2026 માટે: ઇનોવેશન, રેઝિલિયન્સ, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. બ્રિક્સની અત્યારે 2026ની જે બેઠક થવાની છે એ આપણા ભારતમાં થવાની છે, બરાબર. તો એ આપણે યાદ રાખશું. બાકી એપ્રિલ 26માં આ જ સમૂહની, બરાબર, એટલે કે આ જે જોખમ ન્યૂનીકરણ કાર્ય સમૂહની બેઠક એપ્રિલ મહિનામાં જે થઈ હતી એ ઓનલાઈન યોજાઈ હતી. અત્યારે ઓફલાઈન એટલે કે પ્રત્યક્ષ રીતે યોજાય છે ઓડિશાના પુરીમાં. ઓકે, મૂળ સભ્ય બ્રિક્સના બધાને ખબર જ છે: બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. 5 નવા આવ્યા છે પાછળથી: ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, UAE અને લેટેસ્ટ આવ્યું છે ઇન્ડોનેશિયા. ઓકે, બાકી કૃષિ કાર્ય સમૂહની બેઠક લેટેસ્ટ હમણાં ભોપાલમાં થઈ હતી. સાંસ્કૃતિક કાર્ય સમૂહની બેઠક ઉત્તર પ્રદેશના વારાણસીમાં થઈ હતી બ્રિક્સ દેશોની, તો એને પણ યાદ રાખી લેજો. બાકી બ્રિક્સ દેશોની બેંકનું નામ ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે. 2014માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર ચીનના સંઘાઈમાં આવેલું છે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું. કેવી કામત ન્યૂ ડેવલપમેન્ટ બેંકના સૌથી પહેલા અધ્યક્ષ હતા. બાકી બ્રિક્સ સમિટ 2025ની બ્રાઝિલમાં થઈ હતી. ઓકે, અને આપદા પ્રબંધનની વાત આવી હતી તો આપદા પ્રબંધનમાં કાર્ય કરતી ભારતની સૌથી શ્રેષ્ઠ સંસ્થા છે NDMA, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. ઓકે, તો NDMA ના અધ્યક્ષ હંમેશા ભારતના વડાપ્રધાન હોય. નીતિ આયોગના પણ ભારતના વડાપ્રધાન અધ્યક્ષ હોય છે. ICC એ કયા દેશના ક્રિકેટ સંઘની સદસ્યતા છે એને નિલંબિત કરી છે? તો હાલમાં જ ICC એ કેનેડા છે, કેનેડાના
ક્રિકેટ સદસ્યતા છે બરાબર એ રદ કરી છે. તો કેનેડા ક્રિકેટ સંઘની સદસ્યતા આઈસીસી દ્વારા રદ કરવામાં આવી છે. આ જે નિર્ણય છે ક્યાં લેવાયો ખબર છે? ગુજરાતના અમદાવાદ ખાતે આઈસીસી ની એક બેઠક થઈ હતી. એ દરમિયાન અહીંયા કેનેડા ક્રિકેટ સંઘ છે એને નિલંબિત કર્યું છે. ઓકે, ક્વેશ્ચનમાં એવું પણ પૂછે કે આ નિર્ણય કયા સ્થળે યોજાયેલી બેઠકમાં લેવાયો? તો ગુજરાતના અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં. શા માટે એમને પ્રતિબંધ કર્યું, નિલંબિત કર્યું? તો કે શાસન સંબંધિત ઉલ્લંઘનો કરતું હતું કેનેડા અને વહીવટી ખામીઓ પણ હતી એમાં. ઓકે, બાકી ક્રિકેટની વૈશ્વિક સ્તરની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે. 1909 માં સ્થાપના, હેડક્વાર્ટર યુએઈના દુબઈમાં, અધ્યક્ષ અત્યારે જય શાહ છે. કેનેડાની વાત કરીએ, રાજધાની ઓટાવા છે. ઓકે, કેનેડા વિશ્વનો બીજો સૌથી મોટો દેશ ગણવામાં આવે છે રશિયા પછી. અને ભારતની અંદર ક્રિકેટના સંચાલનની વાત કરીએ તો બીસીસીઆઈ આયોજન કરે છે. એનું હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. ચલો ફટાફટ એક વાક્યના ક્વેશ્ચનો જોઈ લઈએ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ટુનિસ્ટ દ્વારા કાર્ટુનિંગમાં ઉત્કૃષ્ટતા માટે પ્રતિષ્ઠિત બાર્ટન એવોર્ડ જે છે કોને આપ્યું છે? સુહાની શેખને આપ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કયા સ્થળે આયપ્પા મંદિર પરિસરમાં નવનિર્મિત સબરી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આ નવી દિલ્હીમાં આયપ્પા મંદિર હતું, ત્યાં એક સબરી ભવન બનાવ્યું છે, એનું ઉદ્ઘાટન અમિત શાહે કર્યું છે. અંદમાન નિકોબાર કમાન્ડના 20મા કમાન્ડર ઇન ચીફનો પદભાર કોણે સંભાળ્યો છે? તો વિનીત મેકાર્થીએ સંભાળ્યો છે. સ્ટાર્ટઅપ જેનું નામ છે નેત્રસેમી, એમણે એઆઈ ચીપ A2000 બનાવી છે. આ સ્ટાર્ટઅપ કયા રાજ્ય સાથે સંબંધિત છે? આ કેરળનું સ્ટાર્ટઅપ છે નેત્રસેમી. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનારું 36મું રાજ્ય કયું બન્યું છે? તો 36મું રાજ્ય એટલે અહીંયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશો બંને આવી જાય. ભારતમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ બંને ટોટલ મળો 36 થાય એટલે 36મું લેટેસ્ટ અને અંતિમ બન્યું છે એ પશ્ચિમ બંગાળ બનેલું છે. સાફ મહિલા ચેમ્પિયનશિપ 26નું ટાઇટલ કોણે જીત્યું? ભારતે જીત્યું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા જેનું નામ છે સલીમ કુમાર, એમનું નિધન થયું. કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? એ અભિનેતા હતા. દક્ષિણ કોરિયાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? તો હાન સેઓંગ સુક. હાન સેઓંગ સુક બરાબર એ નવા પ્રધાનમંત્રી દક્ષિણ કોરિયામાં બનેલા છે. ફ્રેન્ચ ઓપન પુરુષ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું? એલેક્ઝાન્ડર જ્વેરેવે. અને એના પછીનો ક્વેશ્ચન લાસ્ટ, મંગોલિયા ખાતે આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય રેસલર નેહા સાંગવાને કયો મેડલ મેળવેલો? એમણે મેળવેલો સ્વર્ણ એટલે કે ગોલ્ડ મેડલ. બસ તો એટલું રાખીએ. 16 જૂનના કરંટ અફેરના વિદાય આપીએ. મળીએ 17મી જૂનના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લઈએ.